વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર ડીએનએની રચના વિશે ખ્યાલ મેળવ્યો. આપણે જોયું કે ડીએનએ છે એ પોલીન્યુક્લિયોટાઇડની બે અમળાયેલી શૃંખલાઓ કે જે અમળાયેલી કુંતલાકાર નિસરણીની જેમ ગોઠવાયેલું છે. હવે આવું ડીએનએ છે એ ક્યાં રહેલું છે? કોષના કોષ કેન્દ્રમાં. આપણે એ જોયું કે બે ક્રમિક ન્યુક્લિયોટાઇડની જોડ વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર છે, બરોબર. અને આવી કેટલી બેઝ પેર્સ આવેલી છે? તો આવી બેઝ પેર્સ છે એ ઘણી બધી આવેલી છે અને એના કારણે ડીએનએની કુંતલ જે છે એની લંબાઈ ખૂબ વધારે છે. ડીએનએના કુંતલની પહોળાઈ કેટલી? 20 એંગસ્ટ્રોમ અથવા તો 0.2 નેનોમીટર આપણે એને કહી શકીએ. પણ આ ડીએનએનો ટુકડો જે છે આ જે ડીએનએ છે એ આપણા કોષના કોષ કેન્દ્રમાં જે આવેલું છે કેટલું લાંબુ છે? તો તમને જાણીને આશ્ચર્ય થશે કે એ લગભગ 2.25 મીટર જેટલું 2.2 મીટર જેટલી લંબાઈ ધરાવે છે. આપણો કોષ કેવો છે? તો કે કોષ ખૂબ નાનો છે, સૂક્ષ્મ છે. આ સૂક્ષ્મ કોષ કેન્દ્રની અંદર સૂક્ષ્મ કોષની અંદર વળી પાછું સૂક્ષ્મ કોષ કેન્દ્ર છે. અને આ નાનકડા એવા સૂક્ષ્મ કોષ કેન્દ્ર કે જે વધીને માઇક્રોમીટર જેટલી વ્યાસ ધરાવતું હોય એની અંદર 2.25 મીટર લાંબો ડીએનએનો તાંતણો રહે છે અથવા ગોઠવાયેલો છે. તો એ કઈ રીતે ગોઠવાયેલો છે? આટલો બધો લાંબો ડીએનએનો તાંતણો છે એ કોષના કોષ કેન્દ્રમાં કઈ રીતે સમાઈ શકે? એ બાબત છે એ આપણે આજે શીખવાની છે, જેને કહેવામાં આવે છે ડીએનએ કુંતલનું પેકેજિંગ. તો આજે આપણે જોઈએ ડીએનએ કુંતલનું પેકેજિંગ. કઈ રીતે ડીએનએ કુંતલ છે એની ગોઠવણી કરવામાં આવે છે કોષના કોષ કેન્દ્રની અંદર. તો પહેલા આપણે જોઈએ કે કોષના કોષ કેન્દ્ર કેટલા પ્રકારના છે. તો મિત્રો આપણે અગાઉ પણ જોયેલું છે કે કોષ કેન્દ્રો બે પ્રકારના છે, આદિ કોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્ર. આદિ કોષ કેન્દ્ર ધરાવતા સજીવો, આદિ કોષ કેન્દ્રીય કોષો જેને આપણે કહીએ, આ આદિ કોષ કેન્દ્રીય સજીવો એટલે કે બેક્ટેરિયા. આ બેક્ટેરિયાના કોષમાં કોષ કેન્દ્ર હોતું નથી, કોષ કેન્દ્ર પટલ નથી. એના કારણે જે જનીન દ્રવ્ય છે એ આખું એના કોષના કોષરસમાં ખુલ્લું છે, બરોબર. જનીન દ્રવ્ય કેવું હોય? જનીન દ્રવ્ય કોષરસના સંપર્કમાં હોય. જનીન દ્રવ્ય કોષરસની અંદર ખુલ્લું આવેલું છે. પણ અહીંયા પણ આપણે એક બાબત નોંધવી જોઈએ છે કે જનીન દ્રવ્ય કોષરસમાં છે ખરું, પણ એ વિખરાયેલું નથી. એ પણ એક કોમ્પેક્ટ ગોઠવણી સાથે કોષના કોઈ એક જગ્યાએ સીમિત વિસ્તારમાં રહેલું છે. તો આવું જે કોષ કેન્દ્ર કે જે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર નથી એમ કહીએ આપણે, કારણ કે કોષ કેન્દ્રની ફરતે પટલ નથી, કોઈ ચોક્કસ બાઉન્ડ્રી નથી કે આપણે કહી શકીએ કે આટલો વિભાગ કોષ કેન્દ્ર છે. પણ જનીન દ્રવ્ય આની અંદર જે આદિકોષ કેન્દ્રીય છે એની અંદર વર્તુળાકાર હોય ખરેખર, અને એની અંદર કોઇલિંગ થાય એટલે કે વીંટળાય એકબીજાની ઉપર, અને એ એક ગાઢ ગોઠવણી સ્વરૂપે કોષની અંદર એક જગ્યાએ સ્થિત હોય, જેને આપણે કહીએ છીએ ન્યુક્લિઓઇડ. ન્યુક્લિઓઇડ હોય છે. સુકોષ કેન્દ્રીય સજીવ છે એની અંદર રંગસૂત્ર છે એ વર્તુળાકાર નથી, સ્ટ્રેટ દોરી જેવું છે, સીધું દોરી જેવું છે. તો આ દોરી જેવું જે ડીએનએ છે એ કઈ જગ્યાએ હોય? તો કે કોષના કોષ કેન્દ્રમાં. કારણ કે સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર કોષ કેન્દ્ર હોય. કોષ કેન્દ્રમાં આ જે ડીએનએ છે કયા સ્વરૂપે આપણને જોવા મળે છે? તો આપણને રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે. અને કોષની ભાજનાવસ્થા દરમિયાન એ રંગસૂત્ર સ્વરૂપે પણ જોવા મળે. તો અહીંયા આપણે આજે વાત કરવાની છે કે રંગસૂત્ર દ્રવ્ય અથવા તો રંગસૂત્ર સ્વરૂપે જ્યારે આ ડીએનએ ગોઠવાય છે, ડીએનએનો કુંતલ જ્યારે ગોઠવાય છે તો એ કઈ રીતે ગોઠવાય છે, કોની મદદથી ગોઠવાય છે અને કેવું દેખાય છે, બરાબર. તો આજે જોઈએ કે આ રંગસૂત્રની અંદર જે ડીએનએનું પેકેજિંગ થયેલું છે, રંગસૂત્ર સ્વરૂપે ડીએનએનું પેકેજિંગ થયું છે એ કઈ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સુકોષ કેન્દ્રીય સજીવોની અંગે વાત કરી રહ્યા છીએ.
તો સુકોષ કેન્દ્રીય સજીવના કોષના કોષકેન્દ્રમાં ડીએનએ રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાયેલું હોય. આ રંગસૂત્ર સ્વરૂપે ડીએનએ જ્યારે ગોઠવાય તો એની મદદ માટે અમુક પ્રોટીન આવેલા હોય છે, અને આ પ્રોટીન જે છે એને કહેવામાં આવે છે હિસ્ટોન પ્રોટીન. ખાસ નામ યાદ રાખજો, હિસ્ટોન પ્રોટીન, કે જેનો બહુ મોટો રોલ છે રંગસૂત્રના બંધારણમાં. બીજા પણ અમુક પ્રોટીન આવેલા છે જેને બિન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન કહેવાય. એ આપણે આની વાત પૂરી થઈ જાય પછી જોઈશું. તો આ હિસ્ટોન પ્રોટીન એ શું છે? તો હિસ્ટોન પ્રોટીન જે છે એ એવા ગોળાકાર પ્રોટીન છે કે જેની અંદર ધન વીજભારિત એમિનો એસિડની માત્રા ખૂબ વધારે છે. બરોબર, ગોળાકાર પ્રોટીન છે અને એની અંદર શું ખાસિયત છે તો કે ધન વીજભારિત એમિનો એસિડ વધુ માત્રામાં હોય. ધન વીજભારિત એમિનો એસિડ. તો અહીંયા આપણે એક 11મા ધોરણનું થોડુંક ફ્લેશબેક જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે એમિનો એસિડ જે છે એને ધન વીજભારિત, ઋણ વીજભારિત, એરોમેટિક, એલિફેટિક આવા અલગ અલગ પ્રકારમાં વહેંચી શકાય છે. હવે આ અમુક એમિનો એસિડ છે એ ધન વીજભારિત છે. શા માટે ધન વીજભારિત? તો એનો જે ક્રિયાશીલ સમૂહ જે છે જેને આપણે આર તરીકે દર્શાવતા હતા, યાદ છે ને? તો એ આર જે ક્રિયાશીલ સમૂહ છે એની અંદર એમિનો સમૂહ વધારે આવેલો હોય અથવા તો ધન વીજભારિત કોઈ પણ તત્વો વધારે હોય, એના કારણે એની જે એ આર સમૂહ છે એની ઉપર એ ધન વીજભાર ધરાવતા હોય. તો એવા એમિનો એસિડ કે જે પોતાના ક્રિયાશીલ સમૂહ ઉપર ધન વીજભાર દર્શાવતા હોય એને ધન વીજભારિત એમિનો એસિડ કહેવાય. અને ડીએનએની કુંતલની ગોઠવણીમાં જે હિસ્ટોન પ્રોટીન આવેલા છે એ હિસ્ટોન પ્રોટીન ધન વીજભારિત છે, કારણ કે એની અંદર ધન વીજભારિત એમિનો એસિડની માત્રા વધારે છે. તો કયા એમિનો એસિડ એવા છે કે જે હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે માત્રામાં આવેલા છે અને ધન વીજભારિત છે? તો આ બે પ્રોટીનનું નામ છે લાઇસિન અને આર્જિનિન. આ નામ ખાસ યાદ રાખવા જેવી બાબત છે. પરીક્ષામાં ઘણીવાર આ બાબત પૂછાય છે કે હિસ્ટોન પ્રોટીનના બંધારણમાં કયા ધન વીજભારિત એમિનો એસિડ આવેલા છે? લાઇસિન, આર્જિનિન બંને નામ એક સાથે યાદ તમને રહેવા જોઈએ. આ જે ધન વીજભારિત એમિનો એસિડ છે એને બેઝિક એમિનો એસિડ એવું પણ કહેવામાં આવે છે. બેઝિક સ્વભાવે આ એમિનો એસિડ બેઝિક છે, બરોબર, કારણ કે એની જે સાઇડ ચેન ક્રિયાશીલ સમૂહ છે એ બેઝિક છે. તો આ લાઇસિન અને આર્જિનિન, તો આ એમિનો એસિડના નામ ખાસ યાદ રાખજો. આપણને ખ્યાલ છે કે કુદરતમાં ટોટલ કેટલા એમિનો એસિડ જોવા મળે છે? કુદરતમાં એમિનો એસિડની સંખ્યા, આ થોડુંક એક્સ્ટ્રા નોલેજ માટે છે. કુદરતમાં કેટલા એમિનો એસિડ? તો કુદરતમાં 300 કરતાં પણ મોર ધેન 300, 300થી વધુ એમિનો એસિડ છે એ જોવા મળે છે. પણ આ પૈકી પ્રોટીનની અંદર કેટલા હોય? તો પ્રોટીનમાં જે એમિનો એસિડ વપરાય છે, આ પ્રોટીનમાં એમિનો એસિડની સંખ્યા છે 20 જેટલા 20 એમિનો એસિડ છે એ પ્રોટીનનું બંધારણ નિર્માણ કરે છે. અને એટલા માટે આ જે 20 એમિનો એસિડ છે એને મેજિક 20s તરીકે પણ ઓળખવામાં અથવા આવે છે. અથવા તો આને એવું પણ કહેવામાં આવે છે કે 20 alphabets of bioprotein language, કે જૈવ પ્રોટીનની ભાષાના 20 અક્ષરો, 20 આલ્ફાબેટ, 20 આલ્ફાબેટ્સ ઓફ બાયોપ્રોટીન લેંગ્વેજ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. ખૂબ મહત્વ છે આનું, આ 20 એમિનો એસિડનું, બરાબર. કુદરતની અંદર સજીવની અંદર સૌથી વધારે જોવા મળતું તત્વ પ્રોટીન. આપણને ખબર છે પ્રાણી સૃષ્ટિમાં સૌથી વધારે કયું પ્રોટીન જોવા મળે? કોલાજન. વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી વધારે કયું પ્રોટીન જોવા મળે? રૂબિસ્કો. આ બધા પ્રોટીન એટલે, અને આપણા શરીરમાં મોટાભાગના ઉત્સેચકો પ્રોટીન છે. મોટાભાગનું બંધારણ પ્રોટીનનું બનેલું છે. કોષરસ પડ આખું પ્રોટીનનું બનેલું છે. ઉત્સેચકો પ્રોટીનના છે. અંતઃસ્ત્રાવ પ્રોટીનમાં જોવા મળે છે. તો આ આટલું બધું પ્રોટીન આવેલું છે. પણ આ સમગ્ર જીવસૃષ્ટિના જેટલા પણ પ્રોટીનના પ્રકારો છે, આ બધા પ્રોટીનના પ્રકારો નિર્માણ શેમાંથી પામ્યા છે? માત્ર ને માત્ર આ 20 એમિનો એસિડમાંથી.
એટલે આ બાયોપ્રોટીન જૈવ પ્રોટીનની નો કક્કો તરીકે ઓળખવામાં આવે છે કે આલ્ફાબેટ્સ ઓફ બાયોપ્રોટીન લેંગ્વેજ, અને એ 20 અક્ષરનો બનેલો છે. આ મેજિક 20 માત્ર આ 20 પ્રકારના એમિનો એસિડની મદદથી કરોડો પ્રકારના પ્રોટીન છે એ બને છે, જેનો આપણને ખ્યાલ છે. બરોબર. હવે આ આલ્ફાબેટ્સ કીધું છે મતલબ, અને એટલા માટે તે આ જે 20 એમિનો એસિડ છે ને દરેક એમિનો એસિડને એક આલ્ફાબેટના અક્ષર દ્વારા પણ એને સિમ્બોલાઇઝ એટલે કે સંજ્ઞા આપવામાં આવે છે. લાઇસિન માટે ટૂંકમાં આપણે આમ લખીએ છીએ LYS. ત્રણ અક્ષરની વાત કરીએ, ત્રણ અક્ષરમાં પણ એને ઓળખવામાં આવે છે. આર્જિનિન માટે સંજ્ઞા છે ARG. હવે લાઇસિન માટે ABCDમાં એક આલ્ફાબેટ પસંદ કરવામાં આવ્યો છે K, અને આર્જિનિન માટે પસંદ કરવામાં આવ્યો છે R. તો આ થોડુંક એક્સ્ટ્રા નોલેજ માટે છે. બરાબર. તો આ એમિનો એસિડની વાત થઈ. તો આ જે ધન વીજભારિત એમિનો એસિડ છે લાઇસિન અને આર્જિનિન, એની પુષ્કળ માત્રા આ હિસ્ટોન પ્રોટીનમાં આવેલી છે, અને એના કારણે હિસ્ટોન પ્રોટીન કેવા બને છે? ધન વીજભારિત બની જાય છે. હિસ્ટોન પ્રોટીનની ઉપર ચાર્જ કયો આવી જાય? પ્લસ ચાર્જ આવી જાય, કે જે એને ડીએનએના કુંતલના પેકેજિંગ માટે બહુ અગત્યનું બનાવે છે. શા માટે? કેમ ધન વીજભારિત પ્રોટીનની જરૂર પડી ડીએનએના કુંતલના પેકેજિંગ માટે? તો યાદ કરો, ડીએનએ ઉપર કેવો ચાર્જ છે? ડીએનએ કેવું હોય? તો યાદ કરો, ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, શર્કરા, એમાં કાંઈ ચાર્જ જેવું કંઈ ખાસ છે નહીં. નાઇટ્રોજન બેઝ, એમાં કાંઈ ચાર્જ નથી. પણ જે ફોસ્ફેટ સમૂહ છે, બરોબર, આ ફોસ્ફેટ સમૂહમાં O એવું આપણે દર્શાવ્યું હતું. તો એના કારણે આખું ડીએનએ જે છે એ કેવું હોય? ઋણ વીજભારિત હોય. બરોબર. ઋણ વીજભારને કોના પ્રત્યે આકર્ષણ હોય? ધન વીજભાર પ્રત્યે. અને એટલા માટે આ ધન વીજભારિત હિસ્ટોન પ્રોટીન એ ઋણ વીજભારિત ડીએનએની સાથે એફિનિટી દ્વારા, એટલે કે વિરુદ્ધ પ્રકારના ચાર્જનો એકબીજા પ્રત્યે આકર્ષણ બળ, એના દ્વારા સરસ પ્રબળ રીતે એકબીજાની સાથે એ જોડાયેલા હોય, અને કોમ્પેક્ટ ગોઠવણી કરવી છે. આપણે તો એટલી ગાઢ ગોઠવણી કરવી છે કે જેના મદદથી લાંબો ડીએનએનો તાંતણો સૂક્ષ્મ કોષ કેન્દ્રમાં સમાઈ જાય. તો આવી ગાઢ ગોઠવણી માટે આવું ગાઢ આકર્ષણ બળ જરૂરી છે. અને એટલા માટે ઋણ વીજભારિત ડીએનએને પેકેજ કરવા માટે, એટલે કે એને ગોઠવણી, એનું પેકેટિંગ કરવા માટે થઈ અને હિસ્ટોન પ્રોટીનની જરૂર પડી. અને આ હિસ્ટોન પ્રોટીન છે એ કેવા હોય? ધન વીજભારિત જોવા મળે. બરોબર. અને ઈ શા માટે ધન વીજભારિત છે? તો કે એની અંદરના એમિનો એસિડ ધન વીજભારિત છે. કયા? લાઇસિન, આર્જિનિન. આ બાબત ખૂબ અગત્યની છે, એટલા માટે રિપીટેશન કર્યું કે આમાંથી ઘણીવાર MCQ સ્વરૂપે ક્વેશ્ચન છે એ પૂછાઈ જતા હોય. અને ડીએનએના કુંતલના પેકેજિંગનું આ હાર્દ છે. કેમિકલી જો પેકેજિંગની વાત કરવામાં તો એનું કેમિકલ જે બોન્ડેજ છે ડીએનએનું અને હિસ્ટોન પ્રોટીનનું, તો એ જે છે એની થીમ આ છે, ધન વીજભાર અને ઋણ વીજભારની એકબીજા પ્રત્યે આકર્ષણની. હવે આ હિસ્ટોન પ્રોટીન ડીએનએની સાથે જોડાશે, કારણ કે એક ધન વીજભાર છે, એક ઋણ વીજભાર છે. એ જોડાય છે કઈ રીતે, કેવી રીતે, અને શું રચના બનાવે છે, એની આપણે હવે જોઈએ આગળ. તો પહેલા જોઈએ હિસ્ટોન પ્રોટીનની રચના કેવી હોય છે. હિસ્ટોન પ્રોટીન જે છે એ કયા પ્રકારના ડીએનએના કુંતલના પેકેજિંગમાં જોવા મળે છે, તો એ પહેલા જોઈએ. તો હિસ્ટોન પ્રોટીન છે ટોટલ 5 પ્રકારના ડીએનએના કુંતલના પેકેજિંગમાં 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીન વપરાય છે. 5 પ્રકાર. કયા 5 પ્રકાર? તો કે પહેલું H1 હિસ્ટોન 1, બીજું છે H2A હિસ્ટોન 2A, ત્રીજું H2B, ચોથું H3 અને પાંચમું H4. આ 5 પ્રકારના, આ પણ એક ખાસ તમારે યાદમાં હોવું જોઈએ અથવા યાદ રાખવા જેવી બાબત છે. આમાંથી પણ ક્વેશ્ચન ઘણીવાર હોય છે કે કયા પ્રકારના હિસ્ટોન પ્રોટીન જે છે એ ડીએનએના કુંતલના પેકેજિંગમાં વપરાય છે. H1, H2A, H2B, H3 અને H4. તો આ 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીન છે એ ડીએનએના કુંતલના પેકેજિંગમાં વપરાય છે. કઈ રીતે વપરાય છે એની વાત કરીએ તો એમાંથી આ જે છે 4 પ્રોટીન,
H2A, H2B, H3 અને H4 એ જોડીમાં આવેલા હોય છે. જોડીમાં આવેલા હોય એટલે ટોટલ કેટલા થયા? 8. સમજાયું? 4 પ્રકારના હિસ્ટોન પ્રોટીન જોડીમાં ગોઠવાય એટલે ટોટલ કેટલા બને? 8 પ્રોટીન બને. 8 પ્રોટીન સબયુનિટ, અને આને આપણે સબયુનિટ કહીએ. 8 પ્રોટીન સબયુનિટ બને જેને કહેવામાં આવે ઓક્ટામર. ઓક્ટામર એટલે કે જેની અંદર 8 મોનોમર જોડાયેલા છે. ઓક્ટામર એટલે શું? તો કે 8 મોનોમર જોડાયેલા હોય. 8 મોનોમર કયા કયા? તો કે આ બધા જોડીમાં છે એટલે કે ક્રોસ 2 ગુણ્યા 2 H2A, 2H2B, 2H3 અને 2H4 આ રીતે જોડાયેલા હોય. દાખલા તરીકે આ ઓક્ટામર આવી રીતે બને છે. આપણે 8 ની ગોઠવણી કરીએ. બરોબર, આ રીતે 8 ગોઠવાય છે. પ્રથમ 4, એની પાછળ 4. બરોબર, 1 2 3 તમને દેખાય છે અને ચોથું અહીંયા હશે, અહીં આટલા વિસ્તારમાં. બરોબર, એટલે 4 આગળ અને 4 પાછળ. બરોબર, હવે દાખલા તરીકે આપણે એને નામ આપીએ તો H2A, H2B, H3, H4. એ જ રીતે અહીંયા H2A, H2B, પછી આ જે પાછળનું છે ને એ ધારી લો કે અહીંયા આ રીતે ગોઠવાયેલું છે, આ રીતે. તો આ H3 અને આ H4. તો આ 8 ગોળાકાર દાણાદાર પ્રોટીનની રચના થઈ. તો આ 8 ગોઠવાયેલા હોય, 2 H2A, 2 H2B, 2 H3 અને 2 H4 એટલે 8 મોનોમર જોડાવાથી આપણને એક ઓક્ટામર મળ્યો. આને કહેવાય હિસ્ટોન ઓક્ટામર. શું? હિસ્ટોન ઓક્ટામર. આ થયું હિસ્ટોન ઓક્ટામર. હવે આ જે હિસ્ટોન ઓક્ટામર જે છે એની ફરતે ડીએનએ વીંટળાય છે. કઈ રીતે? તો આ હિસ્ટોન ઓક્ટામર, હવે હું અહીંયા નામ નથી લખતો પણ આ હિસ્ટોન ઓક્ટામર દર્શાવું છું. બરોબર, અને એક અહીંયા વચ્ચે પાછળની બાજુ, એટલે અહીંયા હું દોરી શકીશ નહીં. હવે આની ફરતે ડીએનએ વીંટળાય છે. ડીએનએ જે છે આવી રીતે છે. આ રીતે ડીએનએ છે. બરોબર, હવે આ ડીએનએ જે છે એને સિમ્પલ આવી રીતે દોરી સ્વરૂપે જો દર્શાવીએ આવી રીતે, બરોબર, તો અહીંયા કેવી રીતે ગોઠવાય? તો આ ડીએનએ અહીંયા ગોઠવાય છે. બરોબર, આ ડીએનએ. હવે તો અહીંયા એક બીજો ઓક્ટામર દોરી લઈએ આપણે. બરાબર, બરાબર. તો આ રીતે હિસ્ટોન ઓક્ટામરની ફરતે ડીએનએ જે છે એ વીંટળાય છે. બરાબર, હવે અહીંયા આ જે રચના બની કે જેમાં હિસ્ટોન ઓક્ટામર છે,
હિસ્ટોન ઓક્ટામર અને ડીએનએ, આ ડીએનએ, બરોબર. તો હિસ્ટોન ઓક્ટામર અને ડીએનએ, આ ડીએનએ કેટલું હોય તો કે લગભગ 200 બેઝ પેર્સ, એટલે કે 200 બેઝ પેરની જોડી. એટલે આમ લાઈનમાં ગણો તો 1 2 3 4 5 6 7 8 100 ગણી શકાય, પણ બે હોય જોડીમાં એટલે 200 બેઝ પેર્સ, 200 બેઝ પેર્સ, એટલે કે લાઈનમાં તમે એકની અંદર બે, એટલે ટોટલ 400 ન્યુક્લિયોટાઇડ, બરોબર. તો 200 ન્યુક્લિયોટાઇડની જોડીઓ આમ ક્રમમાં આવે એટલો અંદાજિત ડીએનએનો ભાગ છે એ આ હિસ્ટોન ઓક્ટામરની ફરતે આંટો લે છે, બરોબર. લગભગ એ 2 આંટા જેટલા એ પૂરા કરે ત્યાં સુધીમાં એની લંબાઈ કેટલી થઈ હોય, ડીએનએની લંબાઈ બેઝ પેર્સમાં માપવામાં આવે, બેઝ પેરની જોડી, તો 200 બેઝ પેર્સ, બરોબર. હવે કદાચ તમારે એક ન્યુક્લિયોસોમની અંદર કેટલો ડીએનએ વપરાય એ માપવું હોય તો આપણે બે ક્રમિક બેઝ પેર્સ વચ્ચે કેટલું અંતર છે, 0.34 નેનોમીટર. તો આ 200 ગુણ્યા 0.34 નેનોમીટર કરો એટલે તમને એ કેટલા લંબાઈનો ડીએનએનો તાંતણો એક ન્યુક્લિયોસોમની ફરતે વીંટાય એનું માપ તમને મળી જાય, બરોબર. હવે અહીંયા જે આ રચના બની કે જેમાં હિસ્ટોન ઓક્ટામરની ફરતે ડીએનએ વીંટળાયેલું છે. હવે તો કે આપણે આ વાત કરી ઓક્ટામરની, H1 ક્યાં જાય? તો આ જે રચના જે છે કે ડીએનએ અને હિસ્ટોન ઓક્ટામર જ્યારે એકબીજા સાથે વીંટાય ત્યારે તેને સ્થિરતા આપવા માટે H1 જોડાય. અહીંયા H1 શું કરશે? એને સ્થિરતા આપશે, એટલે H1 અહીંયા જોડાય, આ H1. તો એક આખી એવી રચના બની કે જેમાં હિસ્ટોન ઓક્ટામરની ફરતે ડીએનએ વીંટળાય અને હવે આ ડીએનએ વિખાઈ ન જાય એ માટે H1 પ્રોટીન હવે એક્શનમાં આવે છે, હિસ્ટોન H1. તો એની સાથે જોડાય કે જે આ ગોઠવણીને પેક્ટ રાખે, એટલે કે વિખાવા દે નહીં. અને જે આખી રચના બની આટલી રચનાને કહેવામાં આવે ન્યુક્લિયોઝોમ. શું કહેવાય? યાદ રાખજો, ન્યુક્લિયોઝોમ, કે જેની અંદર હિસ્ટોન ઓક્ટામર એની ફરતે વીંટાળેલો 200 બેઝ પેર્સની લંબાઈનો ડીએનએનો તાંતણો અને બંનેને એકબીજા સાથે જોડી રાખવા માટે સાઈડમાંથી જોડાતો H1 પ્રોટીન, આ બધાનું ભેગું થયું એટલે બન્યું એક ન્યુક્લિયોઝોમ. આ એક ન્યુક્લિયોઝોમ. તો એ જ રીતે આ શું થયું? આ બીજું ન્યુક્લિયોઝોમ થયું, આ પણ ન્યુક્લિયોઝોમ છે, બરોબર. 2 ક્રમિક ન્યુક્લિયોઝોમ હોય. હવે આને વધારે સિમ્પ્લિફાઈડ સ્ટ્રક્ચર હું દર્શાવું અહીંયા ઉપરની બાજુ. હવે આપણે આખા ઓક્ટોમરને અને હિસ્ટોનને એક દાણાદાર સ્વરૂપે દર્શાવવા છે, આવી રીતે, બરોબર. અને એની ફરતે ડીએનએ વીંટળાયેલું છે એવું આપણે ધારી લઈએ. દાખલા તરીકે આવી રીતે વીંટળાયેલું છે ડીએનએ, બરોબર. હવે એ આગળ જાય, આવી રીતે રચના આખી થાય છે, બરોબર. વચ્ચે વચ્ચે આ હિસ્ટોન પ્રોટીન કે જે ઓક્ટામર અને H1 બંને ભેગા આવી ગયા છે એમ આપણે અહીંયા ધારી લઈએ છીએ. તો આ પ્રકારે રચના જોવા મળે. હવે એની અંદર જે આટલી રચના જે છે આની વાત કરીએ આપણે, આ શું છે? એક ન્યુક્લિયોઝોમ, બરોબર. આ શું થયું? એક ન્યુક્લિયોઝોમ, આ બીજો ન્યુક્લિયોઝોમ. 2 ન્યુક્લિયોઝોમની વચ્ચે એક ખુલ્લો ડીએનએનો તાંતણો જોવા મળે છે. આટલો તાંતણો છે ડીએનએનો, એ ખુલ્લો છે. આ ખુલ્લા તાંતણાને કહેવામાં આવે લિંકર ડીએનએ. લિંકર ડીએનએ એટલે કે ન્યુક્લિયોઝોમ, એક ન્યુક્લિયોઝોમને બીજા ન્યુક્લિયોઝોમ સાથે લિંક કરતો, જોડતો ટુકડો લિંકર ડીએનએ. અને આ બંનેને જો આપણે સંયુક્ત રીતે વાત કરીએ, લિંકર ડીએનએ વત્તા ન્યુક્લિયોઝોમ, તો આને કહેવામાં આવે ક્રોમેટોઝોમ. ક્રોમેટોઝોમ, આ એક ક્રોમેટોઝોમ થયો. પછી તો કે અહીંયા આ બીજો ક્રોમેટોઝોમ, અહીંયા ત્રીજો ક્રોમેટોઝોમ. આ રીતે આખી રચના છે એ આગળ ચાલતી જાય, બરોબર. આ ન્યુક્લિયોઝોમ એની સાથે લિંકર ડીએનએનો ટુકડો જોડાય એટલે ક્રોમેટોઝોમ. આવા ક્રમિક ક્રોમેટોઝોમ એકબીજાની સાથે લાઇનમાં ગોઠવાય એટલે આપણને કેવી રચના જોવા મળે? તો આપણને એના કારણે આવી રચના જોવા મળે છે કે આવી.
આ પ્રકારે રચના જોવા મળે છે. જાણે કોઈ દોરીની અંદર મણકા પરોવ્યા હોય એવી રીતે આખી માળા જેવી રચના જોવા મળે છે. આને કહેવાય બીડ્સ ઓન અ સ્ટ્રિંગ. બીડ્સ ઓન અ સ્ટ્રિંગ એટલે કે દોરી પરના મણકા જેવી રચના છે એ જોવા મળે. આપણી ટેક્સ્ટ બુકની અંદર એક આકૃતિ આપી છે આવી રીતે સિમ્પલ, આવી રીતે બહુ આછી આકૃતિ આપી છે, બહુ સ્પષ્ટ નથી, પણ આ જે રચના છે એ શું છે? આ છે બીડ્સ ઓન અ સ્ટ્રિંગ. ન્યુક્લિયોઝોમ અને લિંકર ડીએનએ જે છે એકબીજા સાથે જઈ અને આ ક્રોમેટિનની આવી પાતળી દોરી જેવી રચના છે એ બનાવે, જેને બીડ્સ ઓન અ સ્ટ્રિંગ તરીકે ઓળખવામાં આવે. તો આ ક્રોમેટોઝોમની રચના થઈ. હવે આગળના પેકેજિંગની વાત કરીએ તો એની માટે આપણે થોડોક પોર્શન છે એને કાઢીને આ જે રચના છે બીડ્સ ઓન અ સ્ટ્રિંગ એને આપણે અહીંયા દર્શાવીએ. બરાબર? એટલે આવી રીતે રચના જોવા મળી. બરાબર? આ રચના છે એ જોવા મળી. બરોબર? ક્રોમેટોઝોમ વાળી પાતળી રચના. હવે આ જે રચના છે એ એક દોરીની જેમ જ છે હજી. હવે દોરીની અંદર આ રચનાઓ એકબીજાની ઉપર વીંટળાય છે. બરોબર? અને એક આખો ટર્ન પૂરો કરે છે. એટલે કે દાખલા તરીકે તમે દોરી જે છે એને એક તો ડીએનએ પોતે જ અમળાયેલું છે, વળ ખાયેલું છે, કુંતલાકાર છે. એને વધારે વળ ચડાવો તો દોરીને વધારે વળ ચડાવો તો એની પોતાના વળ ચડી જાય. બરોબર? અને વળી પાછા વળ આપો તો વળી પાછા પોતાના વળ ચડી જાય. એ તમે અનુભવ્યું છે કે દોરીને જેમ વળ ચડાવો એમ અને વચ્ચેથી ભેગી કરો તો એ વળતી જાય. બરોબર? એટલે કે વળ ઉપર વળ ચડતા જાય, વળ ઉપર વળ ચડતા જાય અને એની લંબાઈ ટૂંકી ને ટૂંકી થતી જાય. સેમ ટુ સેમ પરિસ્થિતિ અહીંયા થાય છે. ડીએનએ પોતે વળ ખાયેલું હતું, એને વળી પાછું વીંટાળ્યું ઓક્ટામરની ફરતે. ઓક્ટામરની ફરતે વીંટાળ્યું અને આખી એક દોરી જેવી રચના બનાવી. હવે આ દોરીને વળી પાછા જો વળ ચડાવવામાં આવે તો વળી એ દોરી છે એના વળ ઉપર વળ ચડીને ભેગી થઈ જાય. બરોબર? દોરીને વળ ચડાવીએ એક વસ્તુ તો એક બીજા સાથે અમળાઈ જાય. તો સેમ પરિસ્થિતિ અહીંયા થશે. આને હજી વળ ચડે તો શું થાય? તો અહીંયા જ્યારે વધારે વળ ચડે છે ત્યારે આ આખી રચના જે છે એની અંદર આ વધારે ગોઠવાઈ જાય છે ભેગા. અને કઈ રીતે ભેગા ગોઠવાય? તો કે 8 ન્યુક્લિયોઝોમના જે ભેગા થઈ જાય છે. 8 ન્યુક્લિયોઝોમ એટલે દાખલા તરીકે આવી રીતે 1 2 3 4 5 6 7 8 આવી રીતે એક ગ્રુપ બની ગયું આ વળ ચડવાને કારણે. એની પાછળ બીજું ગ્રુપ બની ગયું, એની પાછળ ત્રીજું ગ્રુપ બની ગયું, એની પાછળ ચોથું ગ્રુપ બની ગયું, એની પાછળ પાંચમું ગ્રુપ બની ગયું, છઠ્ઠું ગ્રુપ બની ગયું. તો આવી રચના જે છે એ કોમ્પેક્ટ વળ ચડવાને કારણે બનતી જાય છે. 8 ન્યુક્લિયોઝોમના સમૂહ સ્વરૂપે એનો વળ છે એ ચડતો જાય છે એક સરખી રીતે. દરેક રિંગની અંદર એક રિંગ ગોઠવાયેલી હોય અને એક રિંગમાં 8 ન્યુક્લિયોઝોમ ગોઠવાયેલા હોય એવી રીતે એના વળ છે ચડતા જાય, કોઇલ ઉપર કોઇલ. બરોબર? એટલે આ રચના જે છે આ નળાકાર રચના કેવી લાગે? તો કે આ નળાકાર રચના એવી લાગે કે જેમાં આવી રીતે રિંગ નળાકારની ઉપર ચડાવેલી હોય, દરેક રિંગની અંદર 8 મણકા ગોઠવેલા હોય. એટલે કે નળાકારની ફરતે વીંટીઓ ચડાવેલી હોય, દરેક વીંટીમાં 8 મણકા. સોલેનોઇડનું ગૂંચળું આપણે સોલેનોઇડનું ગૂંચળું ફિઝિક્સમાં તમે ભણ્યા છો કે એવી રીતે ગૂંચળામાં રચના બને. આને સોલેનોઇડ સ્ટ્રક્ચર તરીકે પણ ઓળખવામાં આવે. એટલે આપણે આને નામ જ આપી દઈએ સોલેનોઇડ. તો આ જે બીડ્સ ઓન સ્ટ્રિંગ રચના હતી એ હવે ફેરવાઈ જાય છે સોલેનોઇડની અંદર. સોલેનોઇડ સ્ટ્રક્ચરમાં ફેરવાઈ જાય છે. એકની અંદર કેટલા? તો કે 8. 1 ટન પૂરો કરે સોલેનોઇડનું ગૂંચળું 1 ટન પૂરો કરે ત્યાં કેટલા? 8 ન્યુક્લિયોઝોમ એની અંદર આવી જાય. બરોબર? એટલે કે 8 ન્યુક્લિયોઝોમ
8 ન્યુક્લિયોઝોમ પર ટર્ન, એક ટર્ન પૂરો કરે ત્યાં 8 ન્યુક્લિયોઝોમ છે એ એની અંદર આવી જાય. તો આવી રીતે કોઇલિંગની ઉપર કોઇલિંગ, કોઇલિંગની ઉપર કોઇલિંગ, સુપર કોઇલિંગ થતું જાય છે. હજી આ જે રચના જે છે એ પણ હજી બહુ પ્રાથમિક છે. હજી આ રચનાની અંદર વળ ચડતા જાય અને સુપર કોઇલિંગ બને. કોઇલિંગનું કોઇલિંગ, સુપર કોઇલિંગ. આ સુપર કોઇલની અંદર હવે આ રચના જે છે એ તાંતણો સ્વરૂપ ધારણ કરે છે. બરોબર. જો આ એક નાનકડા અમથા ટુકડાને આપણે મેગ્નિફાય કરીને જોઈએ તો આટલો દેખાય. આ નાનકડો એવો તાંતણામય રચનાને આપણે મોટી કરીએ તો એની અંદર આવું સોલેનોઇડ સ્ટ્રક્ચર આપણને દેખાય. આ સોલેનોઇડ સ્ટ્રક્ચરમાંથી કોઈ પણ એક આ રિંગ છે એને વીખો તો તમને આ રીતે બીડ્સ ઓન સ્ટ્રિંગની રચના દેખાય. એ જ રીતે આ સુપર કોઇલિંગ અહીંયા છે. બરોબર. એમાંથી કોઈ એકની રચનાની વાત કરીએ, આટલી રચનાની વાત કરીએ તો એ થઈ ક્રોમેટોઝોમની રચના. બરોબર. એટલે રંગસૂત્રને વીખતા જઈએ તો આપણને અંદર રચના મળતી જાય. એ જ રીતે રચના બનાવતા જઈએ તો આપણને છેવટે રંગસૂત્ર મળી જાય. તો આવી રીતે તાંતણામય રચનાની અંદર ગોઠવાય છે અને આ તાંતણામય રચના છે એનું નામ છે ક્રોમેટીન તંતુ. ક્રોમેટીન તંતુ આને કહેવામાં આવે ક્રોમેટીન તંતુ. હજી આ ક્રોમેટીન તંતુની અંદર પણ વળ ચડે અને એના કારણે એ આવી દેખાય. આ તો શું છે, આ જેટલો ભાગ છે એ તો માત્ર આ થોડોક અમથો ભાગ દર્શાવ્યો છે. બરાબર. અને એ જે મોટી રચનાનો ભાગ છે એનું નામ છે રંગસૂત્રિકા. અને આવી રંગસૂત્રિકાઓ હજી વધારે સુપર કોઇલિંગ થાય. બરોબર. અને એના કારણે આપણને જે સ્ટ્રક્ચર મળે છે કોઇલિંગનું કોઇલિંગ, સુપર કોઇલિંગ, અલ્ટ્રા સુપર કોઇલિંગ, એક્સ્ટ્રા સુપર કોઇલિંગ, જેવું તમારે કેવું હોય એને કહી શકો. આ રચના જે છે એ મળે છે કે જે તમારા માટે જાણીતી છે, જેને આપણે ઓળખીએ છીએ. આ રચનાનું નામ છે રંગસૂત્ર. બરાબર. તો આ રીતે ડીએનએ છે એ પેકેજ થયેલું હોય. અહીંયા એક નાનકડો અમથો જો ઉપરથી ખાલી અહીં પાછળથી વળ ખોલી નાખીએ તો આપણને રંગસૂત્રિકા આવા સ્વરૂપે જોવા મળે. બરાબર. તો આવી રીતે આખું પેકેજિંગ છે એ ડીએનએનું થયેલું હોય કે જેમાં સૌથી મોટો રોલ કોનો છે? હિસ્ટોન પ્રોટીનનો, ધન વીજભારિત હિસ્ટોન પ્રોટીન. બરાબર. આ રંગસૂત્ર છે, આ રંગસૂત્રની પહોળાઈની વાત કરીએ તો આની પહોળાઈ કેટલી હોય? તો કે રંગસૂત્રની પહોળાઈ છે એ લગભગ 1400 નેનોમીટર જેટલી હોય છે. બરાબર. અને આ 1400 નેનોમીટરમાંથી એ જ્યારે રંગસૂત્રિકા જે છે એની વાત કરીએ તો 700 નેનોમીટર. આ એક રંગસૂત્રિકા. આ બીજી રંગસૂત્રિકા 700 નેનોમીટર જેટલી એની થિકનેસ જે છે હોય છે. અને આ 700 નેનોમીટરની રંગસૂત્રિકાની અંદર જે ગૂંચળા વળેલા છે ક્રોમેટીન તંતુ, આ ક્રોમેટીન તંતુ એ 300 નેનોમીટર જેટલી થિકનેસ એટલે કે પહોળાઈ, આ પહોળાઈ 300 નેનોમીટર જેટલી દર્શાવતા હોય. બરોબર. અને આ 300 નેનોમીટર વાળી ક્રોમેટીન તંતુને આપણે જો વધારે ઝૂમ કરીને જોઈએ તો એમાં આપણને સોલેનોઇડ જોવા મળે. અને સોલેનોઇડ છે એ 30 નેનોમીટર જેટલી થિકનેસ ધરાવતા હોય. આ સોલેનોઇડમાંથી કોઈ એક રિંગ જોઈએ કે જેમાં આ બીડ્સ ઓન સ્ટ્રિંગ જેવી રચના આપણને જોવા મળે છે. તો આ જે બીડ્સ ઓન સ્ટ્રિંગ રચના છે આ 10 નેનોમીટર જેટલી થિકનેસ એટલે જાડાઈ ધરાવતી હોય છે. અને આ 10 નેનોમીટર જેટલી થિકનેસ ધરાવતી જે આ આખી રચના છે કે જે હિસ્ટોનની ફરતે વીંટળાયેલી છે, આ રચનાની વાત કરીએ આટલી એટલે કે ડીએનએની પહોળાઈ. તો ડીએનએની પહોળાઈ કેટલી છે? ડીએનએની પહોળાઈ તો કે 20 એંગસ્ટ્રોમ એટલે કે 0.2 નેનોમીટર. બરોબર. તો
તો આવી 0.2 નેનોમીટરની થિકનેસવાળું લાંબુ તાંતણામય ડીએનએ એ પ્રોટીનની સાથે પેક થતા સુપર કોઇલિંગની ઉપર કોઇલિંગ એટલે કે વળ ઉપર ચડતા અંતે રંગસૂત્રની અંદર ફેરવાઈ જાય કે જે 1400 નેનોમીટર જેટલી થિકનેસ દર્શાવતું હોય. તો આ થયું હિસ્ટોન પ્રોટીનનો ડીએનએના કુંતલના પેકેજિંગની અંદર રોલ. હવે આપણે જોઈએ કે હિસ્ટોન સિવાયના પણ અમુક પ્રોટીન છે, એની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે ડીએનએના કુંતલના પેકેજિંગમાં એક તો હિસ્ટોન પ્રોટીન વપરાય છે, હિસ્ટોન પ્રોટીન. આ સિવાયના પણ અમુક પ્રોટીન જે છે એ વપરાય છે કે જે ડીએનએને સ્ટ્રક્ચરલ સપોર્ટ અથવા તો કહેવાય કે એનું ત્રિપરિમાણીય સ્વરૂપ જાળવી રાખવામાં, એ જે કોઇલિંગ છે એને જાળવી રાખવામાં મદદરૂપ કરે આવા બીજા પ્રોટીન છે કે જેને હિસ્ટોનના નથી, આને બિન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. તો ડીએનએના કુંતલના પેકેજિંગની અંદર હિસ્ટોન સિવાયના પ્રોટીન જે છે એને બિન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન તરીકે ઓળખવામાં આવે કે જે રંગસૂત્રની વધારે ઉચ્ચ સ્તરીય ગોઠવણી માટે જવાબદાર હોય છે. તો આ પણ એક નામ યાદ રાખજો કે ડીએનએના કુંતલના પેકેજિંગમાં કેટલા પ્રકારના મુખ્ય પ્રોટીન વપરાય? તો હિસ્ટોન અને બિન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન. હિસ્ટોનની અંદર કેટલા પ્રકારના હિસ્ટોન પ્રોટીન હોય? તો 5 પ્રકારના, બરોબર. H1, H2A, H2B, H3 અને H4 આ 5 પ્રકારના વપરાય. ન્યુક્લિયોઝોમમાં ડીએનએ જેની ફરતે રાઉન્ડ મારે છે એ ઓક્ટામર શેનું બનેલું છે? તો ઓક્ટામર H2A, H2B, H3 અને H4 ની જોડીનું. એટલે કે 2 H2A, 2 H2B, 2 H3 અને 2 H4 એની ફરતે, ઓક્ટામરની ફરતે ડીએનએ જે છે કુંતલ વીંટળાય અને એને સપોર્ટ આપી અને વિખાતું અટકાવવા માટે H1 પ્રોટીન જોડાય. તો આ રીતે અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછાતો હોય ત્યારે તમારે થોડુંક વિચારી અને એનો જવાબ છે એ લખવાનો થશે. હવે જે આપણે ક્રોમેટિન તંતુની વાત કરીને, તો આ ક્રોમેટિન તંતુ જે છે એને જ્યારે અભિરંજિત કરવામાં આવે છે, એટલે કે જ્યારે માઇક્રોસ્કોપમાં તપાસવું હોય ત્યારે એને અભિરંજિત કરવાનું હોય, બરાબર. તો અભિરંજિત કરીએ ત્યારે આ ક્રોમેટિનની અંદર 2 પ્રકારના વિસ્તાર જોવા મળે છે. ક્રોમેટિનની અંદર અમુક વિસ્તાર એવા છે કે જે આછા અભિરંજિત થાય છે અને અમુક એવા છે કે જે ઘેરા અભિરંજિત થાય છે. આછા અભિરંજિત થતા વિસ્તાર અને ઘેરા અભિરંજિત થતા વિસ્તાર. આછો શા માટે અભિરંજિત થાય કોઈ વિસ્તાર? તો કે એમાં રંગસૂત્રની ગોઠવણી શિથિલ હોય અને ઘેરા અભિરંજિત થતા હોય એમાં રંગસૂત્રની ગોઠવણી ગાઢ હોય. ફોર એક્ઝામ્પલ, રંગસૂત્ર દ્રવ્ય જે છે, બરાબર, આવી રીતે આ ક્રોમેટિન તંતુ આવેલો છે. હવે આ ક્રોમેટિન તંતુની અંદર આ ક્રોમેટિન તંતુ ગોઠવણી દર્શાવતો હોય તો દાખલા તરીકે અહીંયા આછી ગોઠવણી દર્શાવે, પણ અહીંયા વધારે ગાઢ ગોઠવણી દર્શાવે, વળી પાછી આછળી ગોઠવણી, વળી પાછી ગાઢ ગોઠવણી. તો જ્યારે અભિરંજિત કરીએ તો આટલા ભાગમાં અભિરંજકનું શોષણ વધારે થાય અને એના કારણે આ ભાગ છે એ કેવા જોવા મળે? તો કે ઘેરા અભિરંજિત જોવા મળે. એની સામે આ ભાગ કેવો જોવા મળે? તો કે એ આછો અભિરંજિત જોવા મળે. શા માટે આની અંદર ગાઢ ગોઠવણી છે, આની અંદર શિથિલ ગોઠવણી છે? તો આ શિથિલ ગોઠવણી વાળો વિસ્તાર ખરેખર કેવો હોય? તો કે શિથિલ ગોઠવણી વાળા વિસ્તારમાં ખરેખર તો કોઈ પ્રક્રિયા ચાલુ હોય, બરોબર. ડીએનએ એની અંદર વિખાઈ ગયેલું હોય છે. શા માટે વિખાઈ ગયેલું હોય? કારણ કે એની અંદર કંઈક પ્રક્રિયા ચાલુ હશે, એ કંઈક કામમાં આવતો હશે અને અહીંયા મોટે ભાગે જે છે એ એમઆરએનએનું સંશ્લેષણ થતું હોય. તો એમઆરએનએનું સંશ્લેષણ કરવા માટે એ ભાગ વિખાઈ ગયો છે. વિખાઈ ગયો છે એટલે એ શિથિલ, એટલે કે છોટી છોટી ગોઠવણી દર્શાવે છે. વિખાય છે ત્યારે અહીંયા વિખાણેલો નથી, બહુ સરસ રીતે ગોઠવાયેલો છે, ગાઢ, બરોબર. તો અહીંયા શું છે? તો કે અહીંયા પ્રક્રિયા કંઈક ચાલુ છે ને અહીંયા પ્રક્રિયા ચાલુ નથી. તો આ જે આછો અભિરંજિત વિસ્તાર છે કે જે શિથિલ ગોઠવણી દર્શાવે છે એ ખરેખર કેવો હોય? સક્રિય હોય છે. એટલે કે ન્યા કાં તો મોટે ભાગે ડીએનએમાંથી એમઆરએનએ બનવાની પ્રત્યાંકનની પ્રક્રિયા ચાલુ હોય છે. એટલે કે એ ભાગ સક્રિય હોય ને એટલે આછો દેખાય છે. જ્યારે ગાઢ ગોઠવણી દર્શાવતી તો પેકો પેક પડ્યો છે, એમાંથી કાંઈ અત્યારે હાલમાં બનતું નથી. એટલે આ ભાગ કેવો હોય છે? નિષ્ક્રિય ભાગ હોય છે. સક્રિય ભાગ કે જેની અંદર એમઆરએનએ બનવાની પ્રક્રિયા ચાલુ છે આને કહેવામાં આવે યુક્રોમેટિન.
યુક્રોમેટિન. અને જે ઘેરો અભિનય જે થાય છે, નિષ્ક્રિય છે, એને કહેવામાં આવે છે હિટરોક્રોમેટિન. તો આ બાબત પણ ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાતી હોય છે કે ક્રોમેટિન તંતુની અંદર આછો અભિરંજિત થતો ભાગ છે એને શું કહેવામાં આવે, તો એ યુક્રોમેટિન છે. અથવા તો ક્રોમેટિન તંતુની અંદર સક્રિય વિસ્તાર જે છે એ કયો છે, તો કે એ યુક્રોમેટિન છે. નિષ્ક્રિય વિસ્તાર છે હિટરોક્રોમેટિન છે, નિષ્ક્રિય નહીં, એટલા માટે તે ઘેરો અભિરંજિત થાય છે, બરોબર, કારણ કે આમનામ પડ્યો છે, એની અંદર કોઈ પ્રક્રિયા ચાલુ નથી. તો આ વાત થઈ ડીએનએના કુંતલના પેકેજિંગની. પરીક્ષાની દ્રષ્ટિએ કેટલી બાબત મહત્વની છે, તો એક તો આ મેં કીધું કે ક્રોમેટિનના બે પ્રકારો, યુક્રોમેટિન, હિટરોક્રોમેટિન, સક્રિય કોણ, નિષ્ક્રિય કોણ. બીજું કે કયા કયા પ્રોટીન અંદર આવે, હિસ્ટોન, બિનહિસ્ટોન, અને આ હિસ્ટોન પ્રકારના પ્રોટીનની અંદર કયા પ્રકારના પ્રોટીન કયા પ્રકારની ગોઠવણી કરે, ન્યુક્લિયોઝોમની રચનામાં કોણ કોણ હોય, ઓક્ટામરની રચનામાં કોણ કોણ હોય, ન્યુક્લિયોઝોમ કઈ રીતે સોલેનોઇડ બનાવે, સોલેનોઇડ છે એ વળી પાછું કઈ રીતે ટ્વિસ્ટ થાય અને સુપર કોઇલિંગ થાય અને એમાંથી ક્રોમેટોઝોમ બને, ક્રોમેટોઝોમમાંથી ક્રોમેટિન તંતુ, ક્રોમેટિન તંતુમાંથી ક્રોમેટિડ્સ એટલે કે રંગસૂત્રિકા, અને રંગસૂત્રિકામાંથી રંગસૂત્ર. આ રીતે ક્રમમાં કઈ રીતે પેકેજિંગ થાય છે, બરાબર. આમાં વચ્ચેથી કોઈ પણ પૂછાય, અથવા તો ડીએનએના કુંતલનું પેકેજિંગ છે એ શોર્ટ નોટ તરીકે પણ એક્ઝામમાં આવી શકે.